રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉચ્ચસ્તરીય રિવ્યૂ બેઠક યોજાઈ હતી। સુરત, નવસારી, વલસાડ તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ડાંગ, તાપી, દાહોદ, પંચમહાલ, મહીસાગર તેમજ મહેસાણા, સુરેન્દ્રનગર અને ભાવનગર સહિતના જિલ્લાના કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી અને મહાનગરોના કમિશનરો સાથે સીધો સંવાદ કરીને વરસાદની સ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી। તમામ જિલ્લા તંત્રોને 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને કોઈપણ કટોકટી માટે સંપૂર્ણ સજ્જ રહેવા નિર્દેશ આપવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક તૈનાત કરવામાં આવે તેમજ જોખમી વિસ્તારોમાંથી લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી। ભોજન, પીવાનું પાણી અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રહે તેની પણ ખાસ તકેદારી રાખવાનું જણાવ્યું। આ સાથે જ રોડ રસ્તા, વીજ પુરવઠો અને સંદેશાવ્યવહારની સેવાઓ પર સતત નજર રાખવા તંત્રએ આદેશ આપ્યો છે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહી અને આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા તથા સુવિધા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। તેમાં પણ સુરત જિલ્લામાં અવિરત વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા। ગામના અનેક વિસ્તારોમાં સોસાયટીઓ, દુકાનો અને મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી। તો સુરત શહેરમાં છેલ્લા 38 કલાકમાં 19 ઇંચ વરસાદ નોંધાતા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરીમાં જોડાયું છે। NDRFની ટીમો ગડોદરા વિસ્તારમાં 313 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા। જ્યારે સમગ્ર શહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 3416 લોકોનું રેસ્ક્યુ અને 3862 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ, આશ્રયની પણ વ્યવસ્થા કરવામાં આવી। પ્લેગ હોય કે પછી કોરોના કાળ જેવી ગમે તે કુદરતી આપદા હોય, સુરતી લાલાઓ હિંમત હાર્યા વિના બેઠા થયા છે અને આગળ પણ વધ્યા છે। તેમાં પણ મજૂરાના ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગવી સૂઝબૂછથી સુરત અતિભારે વરસાદ વચ્ચે પણ અડીખમ જોવા મળે છે। ગુજરાતમાંથી આવેલી વરસાદી આપદા સમયે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ સતત નજર રાખી રહ્યા। તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને સંપૂર્ણ વિગતો મેળવી। તો આમ ગુજરાતની તાસીર રહી છે કે પરિસ્થિતિ ગમે તે હોય, સરકાર લોકભાગીદારી થકી આફતને અવસરમાં ફેરવવાની પરંપરા છે। તે હાલની આકાશી આફત વખતે પણ જોવા મળી। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।